હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. તમારું તમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે આજે લોહીના સંબંધનો ભાગ નંબર 4 જોવાનો છે. આપણે ભાગ 1 માં બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું છે. ભાગ 2 અને 3 માં આપણે વાક્ય સ્વરૂપે અને ફોટાવાળી રીતના જે એક્ઝામ્પલ્સ છે એનું સોલ્યુશન કરાવેલું છે. હવે અત્યારે આપણે સમીકરણના રૂપે જે આપણે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાતા હોય છે એવા ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આમ સમીકરણમાં આપણે ખાલી બેઝિક તમને સમજાવી દઉં છું. તમને p q y b આવી રીતે કશું આપ્યું હશે. એમાં તમને pq એટલે શું છે એવું ડીકોડ એનો કોડ આપેલો કે p અને p q નો અર્થ એવો થાય કે pq ની માતા છે. અને પછી નીચે એમ કીધું હોય કે a b c c ભાગ્યા d. આપણને p q y z આવી રીતે એના કોઈક સંબંધ આપેલા હશે અને નીચે આવો ડીકોડ કરવાનો છે કે આના જગ્યાએ જો આ હોય તો એનો આન્સર શું આવે. તો આપણે દાખલા 1 બાય 1 સમજવાનો ટ્રાય કરીએ. ચલો શરૂઆત કરીએ. બન્યા રહેજો અમારી સાથે. આના પછી મિત્રો આપણે આ જે સમીકરણ વાળી રીત પૂરી થાય તેના પછી આપણે બ્લડ રિલેશનમાં જે pyq પૂછાયા છે એનું 1 બાય 1 આપણે સોલ્યુશન લેવાનું છે. અત્યારે આપણે આમાં ફોકસ કરીએ. ચલો તો શું કહે છે p q નો અર્થ p એ q નો પુત્ર છે. હવે આ દાખલામાં તમને હું સમજાવી દઉં સમીકરણના સ્વરૂપમાં દાખલામાં કેવી રીતે જોવાનું. પહેલા આપણને જે ડીકોડ કરવાનું છે ને એ આપણે લઈ લેવાનું. શું છે આ a b ગુણ્યા c. તો એ અહીંયા લખી દેવાનું પહેલા a b ગુણ્યા c. એ લખી દેવાનું એટલે આપણે એક્ઝામમાં આવી રીતે લખવાનું કોઈ જરૂર નહીં પડે, પરંતુ અત્યારે આપણે જે શીખીએ છીએ તો આપણે જે શરૂઆત હોય ત્યારે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ જઈએ પછી ખ્યાલ આવે. જ્યારે તમે આમાં તમને હાથ બેસી જશે જ્યારે ગણવામાં કમ્પ્લીટ ત્યારે તમારે આવું કોઈ લખવાની જરૂર પડશે નહીં, એટલે તમારે એમાં સમય નહીં બગડે. તો ચલો આવી જાવ પાછા a b ગુણ્યા c. હવે તમે જુઓ a b આપેલું છે તો એવું ને એવું p q આપેલું છે. તો p q નો અર્થ શું થાય છે? p એ q નો પુત્ર છે. તો a એ b નો પુત્ર કહેવાય કે ના કહેવાય? અહીંયા પ્લસ ની નિશાની છે, અહીંયા પણ પ્લસ ની નિશાની છે. તો a એ b નો શું થયો? પુત્ર. તો આમ લખાય કે નહીં? a એ b નો પુત્ર છે. ખ્યાલ આવ્યો? b પિતા હશે કે માતા હશે એટલે આપણે એને ઉપર રાખીએ. પછી શું છે? b ગુણ્યા c. તો b ગુણ્યા c એટલે p ગુણ્યા q આપેલું છે. તો bc ના પિતા છે. b છે એ c ના પિતા છે એટલે આ કન્ફર્મ થઈ ગયો. હવે ફાધર છે. આમના કોઈ પત્ની હશે જે આમના શું થશે? આપણે પુત્ર થશે. તો c નો a સાથેનો સંબંધ શું છે? c નો a સાથેનો સંબંધ શું છે? તો અહીંયા આપણને c નું કોઈ પુરુષ છે કે સ્ત્રી એવું ડીકોડ કરેલું નથી. તો આ ભાઈ પણ હોઈ શકે અથવા ફિમેલ પણ હોઈ શકે. તો શું આવશે જવાબ? ભાઈ બહેન હોઈ શકે. જો ભાઈ હોય તો ભાઈ ભાઈ થાય અને બહેન હોય તો બહેન ભાઈ થાય. એટલે આપણે બંને લખશું ભાઈ અને બહેન. ચલો બીજા એક્ઝામ્પલમાં આવી જઈએ. હમણાં કીધું તો એમ ડાયરેક્ટ આપણે જે ડીકોડ કરવાનું છે એને પકડવાનું. એને અહીંયા લખી દો a b c ગુણ્યા d. હવે અહીંયા આપણને ગમે તે લાઈન ટુ લાઈન આપેલું હોય, આપણને એક્ઝામ્પલમાં a b પહેલા આપ્યું છે તો આપણે a વાળું પહેલા જોવાનું. માઈનસ વાળું શું છે? p q. p q નો અર્થ શું થાય છે? p એ q ની બહેન છે. તો a એ b ની શું થઈ? બહેન થઈ કે ના થઈ? બહેન છે એટલે અવતરણ ચિહ્ન. a એ b ની બહેન થઈ. b પુરુષ છે કે સ્ત્રી આપેલું નથી. એને એમ નામ રાખવાનું. જ્યાં સુધી જાતિ નક્કી ના થાય ત્યાં સુધી એના પર આપણે જાતિ નક્કી નહીં કરવાની, નકર દાખલા ખોટા પડે. b c નો અર્થ શું થાય છે? b એ c નો પુત્ર છે. b છે કોનો પુત્ર છે? c નો. તો અહીંયા પુત્ર થઈ ગયો. હવે વધ્યું શું? c ગુણ્યા d. તો c એ d ની પત્ની છે. c છે d ની પત્ની છે. તો આ થઈ ગયું d એ. તો તમે એક વસ્તુ સમજો કે આમના માતા પિતા cd થયા. હવે આપણને શું છે? c નો a સાથેનો સંબંધ. તો
તો એ સી ને શું કહે છે? આ એ છે, એ સી ને શું કહે છે? માતા. શું કહે છે? માતા. ઈઝી છે. ચલો નેક્સ્ટ. પેલા આપણે ડીકોડ કરી લો. a ગુણ્યા b વત્તા c ડિવાઇડ બાય d. a ગુણ્યા b એટલે p ગુણ્યા q કહેવાય કે ના કહેવાય? p એ q ની બહેન છે, તો a એ b ની શું થાય? a એ b ની બહેન છે. થઈ કે ના થઈ? b વત્તા c. b એ c નો ભાઈ છે. b છે એ c નો શું છે? ભાઈ છે. c ભાગ્યા d. c ભાગ્યા d એટલે c એ d નો પુત્ર છે. c છે એ કોનો પુત્ર છે? d નો. તો a નો d સાથે સંબંધ. તો d એ એને શું કહે છે? પુત્રી કહે છે. શું કહે છે? પુત્રી. તમે સમજો. આ જે છે માતા તો પિતા હોય. રેડી? એટલે શું કહે છે? પુત્રી કહે છે. તો આ હતી મિત્રો સમીકરણ વાળી રીત. આપણે ત્રણેય રીત પૂરી કરી છે. એના બધાના થોડા થોડા એક્ઝામ્પલ આપણે જોયા છે. હવે આપણે 1 બાય 1 જે PYQ માં ક્વેશ્ચન પૂછાયા છે એની ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે. તો તમે અમારી સાથે બન્યા રહો. જો તમને અમારા વિડિયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમને આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમને કોમેન્ટમાં જાણ કરી શકો છો. અમે તમને એનું સોલ્યુશન આપીશું. થેન્ક યુ.